संग मेरे है दिल पे चलाई छुरिया, है दिल पे चलाई छुरिया। तुझको तुझको तरस ना आया, न देखी मेरी मजबूरियां, न देखी मेरी मजबूरियां। એ મજબૂરિયા બંધ કર. તારી બધી મજબૂરીઓ મને ખબર છે. હે ની શું શક્ય નથી? આ તારા લગન મેરેજ તારા શક્ય જ નથી એવું કે છે. ના રે હવે એવું નથી. પેલો બગો છે ને કલર લેવા ગયો છે. 3 કલાકથી કલર લેવા ગયો, હજુ સુધી નથી આવ્યો. ને મારે કીટી પાર્ટીમાં જવાનું છે. હવે વાળ ધોળા લઈને કીટી પાર્ટીમાં કેવી રીતના જઈશ? અરે દી તમે ટેન્શન ના લેશો, મારી પાસે ડાય મારવાનું સ્પ્રે છે. જો તમને ચાલતું હોય તો લગાડી દો. સારું સારું ચાલ હું તો જઉં તાર હે ને. હા હા ત્યાં આઈના પાસે તું ગયો છે. હા આ પણ કિરણ આ ચાંદલો છે. હા હા એ પણ અંદર જ એટલે મૂક્યો છે. પેલું લિપસ્ટિક, કાજલ, કોમ્પેક્ટ પાવડર એ બધું છે કે નહીં? દી ત્યાં અંદર બધું મૂક્યું છે, તમને જે ગમે ને લગાડી દો. જાઓ સારું સારું હા તો જો હા કીટી પાર્ટી મારે મોડું થશે. ચાલ ફટાફટ જાઓ 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 જાઓ. હે કિરણ, હા. તારી પાસે દૂધ છે? ચપ્પલ છે આપો. ના ના રવા દે, મારાથી ચવાય નહીં. અલા જીજુ હા. આ તમારી દૂધની રોજની રામાયણ છે. એના કરતા દૂધ લેવા જાઓ ત્યારે 2 થેલી એક્સ્ટ્રા લાવતા હોય તો. જો બાકા, હું દૂધ લેવા જાઉં છું ને તારે 1 થેલી એક્સ્ટ્રા જ લાવું છું, એટલે 2 જ થેલી લાવું છું. પણ એમાંથી 1 થેલી આ તારી બોન છોટા બીમ પી જાય છે, એમાં હું શું કરું? હા હા હવે રેવા દો. જીજુ હું શું કહું છું છે કે મને જરા 5000 રૂપિયા કરી આપજો ને ફીના. કમાઈશ ત્યારે બધા રૂપિયા પાછા આપી દઈશ. હા અને એમ પણ મારું ભણવાનું છેલ્લું વર્ષ છે. અલી, આ તું છેલ્લા 4 વર્ષથી છે ને મને એકની એક જ વાત કરી રહી છે. હવે તું ભણવામાં આગળ વધે છે કે ત્યાંની ત્યાં જ છે? જુઓ હું નોકરીની ટ્રેનિંગમાં તો જાઉં છું, પણ સાથે મારું માસ્ટર જોડે ચાલે છે. હે? એટલે કોની જોડે ચાલુ થઈ ગઈ તું? તું માસ્ટર જોડે ચાલુ થઈ ગઈ? તારું માસ્ટર જોડે ચાલે છે? હેલી કોની જોડે ચાલુ થઈ ગઈ? અલી તારી બોન માસ્ટર જોડે ચાલુ થઈ ગઈ, અને લફડું ચાલે છે માસ્ટર જોડે? અરે જીજુ ચૂપ. મારું નોકરી સાથે માસ્ટર ડિગ્રી ભણવાનું ચાલે છે એમ કહું છું. તમારી જેમ બાર નપાસ થઈને કોપી પેન્ટ લઈને લોકોને ઉલ્લુ બનાવવાનું નથી ચાલતું મારું. હે? હા બેસને ડોળ, જો આજે 12 નપાસની કલમ બરાબર ના ચાલતી હોત ને તો તમે બંને જણે આમ હોશિયારી મના ફરતી હોત. હા અને હા, પેલા સ્પ્રે લાવવાના પણ રૂપિયા મેં જ આપ્યા છે, તો યાદ છે ને? હા હા હવે જ્યારે કમાઈશ ને ત્યારે બધા રૂપિયા પાછા આપી દઈશ. આ પહેલા તારું ભણવાનું તો પતાવ. આ તો મારી બેટી મહાભારત કરતા પણ લાંબુ ભણતી હોય ને એવું લાગે છે. અને હા, આ રૂપિયા ઓછી ના લેતી વખતે છે ને બધા એવું જ કે છે કે આપો ને ટાઈમ પર પાછા આપી દઈશ, પણ કોઈ ટાઈમ પર પાછા આપતું નથી. એ તો એવું જ હોય, મારી પાસે જ્યારે આવે ત્યારે જ તમને આપું ને. અને દી હા હા ને કિરણ આમની જોડે કઈ હમણાં આખો દે તું. ચાલ તારા ફ્રેન્ડના ઘરે જવું છે ને, ચાલ તો હું જઉં છું, તને છોડી દીધો. ચાલ હે લઈ લે. હા જાઓ જાઓ, ફરો, રખડો, મારા પૈસાનું પાણી કરો. જો ચમન એક્ટિવામાં પેટ્રોલ તો છે ને? આ છે ચીમની. અને જો જતા જતા કદાચ રસ્તામાં પેટ્રોલ ખૂટી જાય ને તો તમારી બંને જણીઓનું લોહી રેડ દેજો, લોહી. આ તમારા બાપાએ ચલાવ્યું છે કોઈ દિવસ લોરેડી એક્ટિવા? જો મારા બાપાને છે ને વાતે વાતે વચ્ચે નહીં લાવવાના કહી દઉં છું. તો ભાઈ તમારી માએ ચલાવી છે કોઈ દિવસ લોરેડી એક્ટિવા? તમને એક જ છૂટો લાફો મારી છે તો સીધી તઈ જઈને પડી છે. હે છુટ્ટો લાવો એ કેવો હોય? અહીંયા બતાવું તને, અહીંયા ના 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 જરૂર નથી. ચાલ ચાલ જાણવું આપું. હા એક મિનિટ ની જીજુ છે? શું કહું છું કે મારું એક પાર્સલ આવવાનું છે જેમાં ફર્સ્ટ નેમ ભવાની અને લાસ્ટ નેમ કિરણ એમ લખાયું છે. જરા લઈ લેજો ને. હા લઈ લઈશ જા. અને સાંભળો, જરા 400 રૂપિયા પણ આપી દેજો ને. હું પછી આપી દઈશ તમને. હા ચાલો બાય. 400 ચોટ્યા. અરે ઓ શું છે? છોકરા બીમ એ હું છે પાછું. અલી, આ માથા પર જેમ આમ પાકિસ્તાનનો હાઈવે કેમ બનાવ્યો છે? એના પછી ને દોડાવી તમને મારવા. તું બોલી? હવે છે ને આજે કીટી પાર્ટીમાં ગ્રીન ડે રાખ્યો છે, એટલે કોઈ પણ જગ્યાએ ગ્રીન કલર કરવાનો તો મેં છે માથામાં કરી દીધો. પણ આ બધી વાતની સમજણ તમને નહીં પડે. હે તો થોડો વધ્યો હોય તો તારા દાંતે આખા ચોપડી દેવો હતો ને. અને એમાંય થોડો વધ્યો તારી માને ફોન કરીને પૂછી જવું તું પાછી. શું બોલ્યા? મારા જય શ્રી કૃષ્ણ કહે છે તારી માને, એમ કહું છું. જીજુ આ છેલ્લા 3 મહિનાથી તમને તમારા નાટકનો એન્ડ નથી મળતો. એનું કારણ ખબર છે? આ ખબર છે. આ તારી બોન ખોટી વાત. હવે તમારી બુદ્ધિ ગઈ. કઈ માળીએ. અને કલમ પણ ફસાઈ ગઈ એટલે એન્ડ લખાય જ નહીં. હા તો હવે શું કરું? કઈ નહીં, કાજુ બદામ ખાઓ થોડી બુદ્ધિ આવે. હા હવે
ચાલ કિરણ, હમણાં જોડે લમણા કૂટવા રહીશ ને તો હવાર પડી જશે. મારે મોડું થાય, ચાલ. બોલો, આ મારા બેટાના ખર્ચા પાછળ આ કંકોડા ખાવાના પણ રૂપિયા નથી બચતા, અને મારી બેટી પાછી કહે છે કે કાજુ બદામ ખાવ તો બુદ્ધિ આવે.